પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું DA પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 નું પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોશું કે જે સંસ્થા આપણે કુટુંબ સંસ્થા આખી પૂરી ન કરી અને હવે આપણે જોવાની છે લગ્ન સંસ્થા. લગ્ન સંસ્થા એટલે શું, લગ્નનો અર્થ, લગ્નના હેતુ એટલે ઉદ્દેશ અને લગ્નના પ્રકારો, ત્યાં સુધીની વાત આ ચેપ્ટરની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. તો આપણે જોઈએ હવે લગ્ન સંસ્થા. મિત્રો, કુટુંબ સંસ્થાનું જો પહેલું કોઈ પગથિયું હોય તો એ છે આપણી લગ્ન સંસ્થા. અને વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા છે લગ્ન સંસ્થા. તમને પ્રશ્ન આવે કે વિશ્વની પ્રાચીન સંસ્થા કઈ, સૌથી જૂનામાં જૂની સંસ્થા કઈ, તો એ છે લગ્ન સંસ્થા. કારણ કે લગ્ન હોય તો જ એ પગથિયું ચડાય અને કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવે. એટલે કુટુંબનો પાયો એ લગ્ન છે. તો લગ્ન સંસ્થા વિશે વાત કરીએ એ પહેલા કે વિશ્વની અંદર બધી જ સમાજોની અંદર લગ્ન થાય છે. લગ્નનું સ્વરૂપ કંઈક અલગ પ્રકારનું હોય છે. ભારતીય સમાજની અંદર લગ્નની પરંપરાઓ દરેક જ્ઞાતિ 3000 જેટલી જ્ઞાતિઓની અંદર દરેક જ્ઞાતિની અંદર લગ્નના રિવાજો અલગ અલગ હોય છે. પશ્ચિમના દેશોની અંદર પણ લગ્ન થાય છે. ક્યાંક ચર્ચની અંદર થાય છે, ક્યાંક ગુરુદ્વારાની અંદર થાય છે, ક્યાંક બ્રાહ્મણો દ્વારા વિધિ કરીને લગ્ન કરવામાં આવે છે, ક્યાંક મંદિરોની અંદર થાય છે, ક્યાંક દેવાલોની અંદર થાય છે. તો દરેક સમાજની અંદર લગ્ન થતા હોય, કે કોર્ટ કચેરીની અંદર થતા હોય, કોઈ આર્ય સમાજની અંદર થતા હોય, તો એ લગ્ન એ સમાજનું આવશ્યક પાસું છે અને એના માટે જ કુટુંબ અસ્તિત્વ આવે છે. દરેક લગ્ન સંસ્થા એ પોતાનું એક ચોક્કસ પ્રકારનું એક ધોરણ હોય છે અને એ પોતાના એક ક્રાઇટેરિયાની અંદર એના જે વિસ્તારો હોય છે, એટલે કે લગ્નના જે ક્રાઇટેરિયા છે, એના નીતિ નિયમો, ધારાધોરણો હોય એ દરેક દેશોની અંદર અલગ અલગ હોય છે. દરેક જ્ઞાતિની અંદર એના રિવાજો અલગ હોય. કેટલાક દક્ષિણ ભારતની અંદર આજે પણ 7 ફેરા લગ્ન અંદર ફેરવવામાં આવે છે. ભારતના ઘણા બધા રાજ્યોની અંદર લગ્નના 4 ફેરા એ ફરે છે. એટલે કે યુવક અને યુવતીઓ જે અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણ દ્વારા વિધિ, હિન્દુ લગ્નની વાત કરીએ આપણે, હિન્દુ લગ્ન ધારો તો એની વાત કરીએ તો એની અંદર 4 ફેરા, 7 ફેરા એ અલગ અલગ પ્રકારની આખા એ રીતિ રિવાજો હોય છે. તો હવે આપણે જોઈએ લગ્નનો અર્થ. લગ્નનો અર્થ એની વ્યાખ્યા આપી છે H.M. જોન્સન, હરિઓમ જોન્સન આપી છે વ્યાખ્યા. પહેલા જોઈ લઈએ કે લગ્નનો આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. આ વ્યાખ્યાની અંદર બધું જ આવી ગયું. શું તો કે લગ્નનો આવશ્યક તત્વ એ છે કે સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવવાનું નથી. સામાજિક સ્થાન ગુમાવ્યા, સમાજની અંદર પોતાનું સ્ટેટસ જાળવી રાખવાનું છે, સામાજિક સ્થાન જાળવી રાખવાનું. કારણ કે સમાજે જ એને મંજૂરી આપી છે લગ્નની. સમાજે જેને પ્રજોત્પાદન અંગેની જાતીય સલામતીની વાત, જાતીય સુખની વાત આવે છે, ધર્મ, પ્રજા અને રતિના જે મુખ્ય ઉદ્દેશની અંદર વાત કરીશું આપણે, તો એ પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. મિત્રો, બાળકો ઉત્પન્ન કરવાની અનુમતિ ક્યારે સમાજ આપે કે જે લગ્નની વિધિથી જોડાયેલા હોય તો. લગ્નની વિધિ પહેલા જે બાળકો જન્મે છે એને આપણે જાણીએ છીએ કે એને નાજાયજ તરીકે એટલે કે અનાથ બાળકો તેને ઓળખવામાં આવે છે, કે જે અનૈતિક સંબંધોને કારણે બાળકો જન્મતા હોય છે. પણ જ્યારે એક લેબલ આપે છે, સમાજને એક પ્રમાણપત્ર આપી દે છે કે વ્યક્તિ એ પોતાની સામાજિક સમસ્યા, જે સામાજિક સ્થાન છે એ સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. આ વ્યાખ્યા જોઈ ગઈ. બીજી વ્યાખ્યા આપી છે વેસ્ટર્ન માર્કે. લગ્નનો આવશ્યક તત્વ એ છે કે એમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. આ જોન્સનની વ્યાખ્યા થઈ. વેસ્ટર્ન માર્કની વ્યાખ્યા થોડીક વિશાળ છે, એની આપણે ચર્ચા કરીએ કે લગ્ન એટલે એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે જે રાજ્યના કાયદા અને સમાજના ધોરણોથી જોડાયેલા હોય અને આવા પ્રકારના જોડાયેલા વ્યક્તિઓ દ્વારા એના દ્વારા થતા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા થોડીક વિશાળ, એની અંદર તમે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, જોઈ લેજો. એની અંદર એ વાત કરી કે
સમાજના રીતિ રિવાજો, રાજ્યના કાયદા દ્વારા, રાજ્યનો કાયદો એટલે શું કે 18 વર્ષની યુવતી અને 21 વર્ષનો યુવક થાય પછી જ એને લગ્નની મંજૂરી આપવામાં આવે છે. સમાજના ધોરણો એટલે શું કે દરેક જ્ઞાતિના ધોરણો રિવાજો અલગ અલગ હોય. ક્યાંક એની વંશાવલી જોવામાં આવતી હોય, ક્યાંક એનું ગોત્ર જોવામાં આવતું હોય, ક્યાંક એનું ખાનદાન જોવામાં આવતું હોય છે, ક્યાંક વ્યક્તિની શારીરિક બાબતો જોવામાં આવતી હોય છે, બાહ્ય દેખાવ જોવામાં આવતો હોય છે, ક્યાંક શિક્ષણ જોવામાં આવતું હોય છે. આ બધા સમાજના રિવાજો છે. એટલે એ રાજ્યના કાયદા, સમાજના રિવાજો દ્વારા અને આ દ્વારા જન્મતા બાળકોના પારસ્પરિક હક અને ફરજનો સમાવેશ થાય છે. બાળકો જન્મે છે તો સાથે અગાઉના પીરિયડની અંદર આપણે વાત કરીએ કે બાળકો જન્મે તો ત્યારે એને કેટલાક હકો લાગે છે, કેટલાક ફરજો પણ લાગે, તો હક અને ફરજનો પણ સમાવેશ થાય છે. આ બે વ્યાખ્યા પરથી હવે આપણે લગ્નનો ઉદ્દેશ જોઈએ છે. વ્યાખ્યાની અંદર ધર્મની વાત આવી, પ્રજાની વાત આવી અને રતિની વાત આવી. રતિ એટલે જાતીય સુખ. લગ્નનો ઉદ્દેશ પહેલું છે ધર્મ. લગ્નની અંદર ધર્મનું પાલન કરવાની વાત થઈ છે. અગ્નિની સાક્ષી જ્યારે ફેરા ફરતા હોય ત્યારે બ્રાહ્મણો દ્વારા જેની વિધિ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે લગ્નનો આપણે, અને મિત્રો 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર હિન્દુની અંદર એટલે લગ્ન સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અટપટામાં અટપટી જો કોઈ વિધિ હોય ને તો એ હિન્દુ લગ્નની છે. પરંતુ અત્યારે વિધિ બધાએ શોર્ટકટની અંદર પતાવે છે. એટલે આપણે પરંતુ અટપટામાં અટપટી કોઈ વિધિ હોય તો એ હિન્દુ લગ્નની છે. એટલે એની અંદર ધર્મનું પાલન કરવાની વાત છે. ધર્મ, પ્રજા અને રતિ. પ્રજા એટલે પ્રજોત્પાદન એટલે સંતાનો, સંતતિ એટલે કે સંતાનો, અને રતિ એટલે જાતીય સુખ. આ મુખ્ય હેતુ છે લગ્નનો. લગ્નનો મુખ્ય 3 હેતુ. ધર્મનું પાલન કરવું, ધર્મ, પ્રાતઃ અને રતિ. સંસ્કૃતની અંદર આ શબ્દો આપેલા છે. ધર્મનું પાલન કરવું, પ્રજોત્પાદન કરવું અને જાતીય સુખ મેળવવું. આ 3 મુખ્ય હેતુ એ લગ્નના ઉદ્દેશ રહ્યા છે. પરંતુ આપણે અગાઉના પીરિયડમાં જોયું કે હવે લગ્ન છે એનું સ્વરૂપ નબળું પડતું જાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. ઘણા બધા ફેરફારો હવે થયા છે. તો આ 3 મુખ્ય હેતુ છે. હવે આને આધારે જે વ્યાખ્યા આપી છે વેસ્ટર્ન માર્કે અને જોન્સને, એને આધારે આપણે લગ્નના પ્રકાર અંગે વાત કરીએ તો મુખ્ય લગ્નના 2 પ્રકાર છે અને એના પેટા પ્રકાર ઘણા બધા. પહેલું જોઈએ આપણે લગ્ન. મુખ્ય પ્રકાર 2, એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. બહુ સિમ્પલ છે મિત્રો. એક સાથી લગ્ન એટલે શું કે એક જ પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે તો તેને એક સાથી લગ્ન કહેવાય. અને વિશ્વનો બધો સમાજ આ સ્વીકારે છે. નહીં કે માત્ર ભારત એક, પણ વિશ્વના બધા જ દેશોની અંદર એક સ્ત્રી અને એક પુરુષથી લગ્ન થાય એવું બધા જ લોકો હંમેશા આવું ઈચ્છે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય કે જે બહુસાથી લગ્ન, બહુપતિ લગ્ન, બહુપતિત્વ લગ્ન, ભગિની, અભગિની, ભ્રાતૃક, અભાતૃક એવા લગ્નથી પણ જોડાયેલા, જે પ્રાચીન સમયની અંદર અસ્તિત્વ ધરાવતા, આજે પણ કેટલાક લગ્નો અસ્તિત્વ ધરાવે છે અને આવનારા સમયની અંદર પણ કંઈક નવા ફેરફારો લગ્નની અંદર આવશે. તો પેલું જોઈએ એક સાથી લગ્ન એટલે શું? એક પુરુષ કોઈ સ્થળ, પ્રદેશની અંદર એક જ સ્ત્રી સાથે લગ્ન કરે તો તેને એક સાથી લગ્ન કહેવામાં આવે છે. એવું એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરે તો તેને એક સાથી લગ્ન કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે બહુસાથી લગ્ન. બહુસાથી લગ્ન એટલે શું? એક કરતાં વધારે પુરુષો એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે જ્યારે લગ્ન કરે છે તો ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવામાં આવે છે. એક સાથી લગ્નનો કોઈ પેટા પ્રકાર નથી. શું કામ? કારણ કે એક સ્ત્રી અને એક જ પુરુષ સાથે લગ્ન વાત છે. પણ બહુસાથી લગ્નની જ્યારે વાત આવે ત્યારે એમાં એના 2 પેટા પ્રકાર અને એના મુખ્ય 2 પેટા પ્રકાર પડે છે. તો પહેલો બહુપત્ની લગ્ન. બહુપત્ની લગ્ન કોને કહેવાય? તો કે એક પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન થયેલા હોય તો તેને બહુપત્ની લગ્ન કહેવાય. દાખલા તરીકે આપણે રાજાશાહી વખતની અંદર જોઈએ કે રાજાઓને એક કરતાં વધારે રાણીઓ હતી તો એને આપણે બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે. આ એક પ્રકાર જોઈએ. પછીના 2 પેટા પ્રકાર વાત કરીએ. બીજું બહુપતિ લગ્ન. બહુપતિ લગ્ન એટલે શું? કોઈ એક સ્ત્રીને એક કરતાં વધારે પતિઓ હોય તો તેને આપણે બહુપતિ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણા શાસ્ત્રોની અંદર, રામાયણ મહાભારતની અંદર ઉલ્લેખ થયેલો છે કે આપણા દેવી દેવતાઓ જે છે અથવા એ રાજા મહારાજાઓ હતા તો એ કેટલીક સ્ત્રીઓને એક કરતાં વધારે પુરુષો હતા, જેમ કે પાંચાલી. બરોબર, એનો પણ આપણે ઉલ્લેખ કરશું. હવે આપણે આનો પેટા પ્રકાર 2 વિશે વાત કરીએ. બહુપત્ની લગ્નની અંદર 2 પેટા પ્રકાર પડે છે. ભગિની શબ્દ સંસ્કૃત છે. ભગિનીનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ બહેન. ભગિની બહુપતિત્વ લગ્ન. તો ભગિની અને અભગિની. હવે ભગિની લગ્ન એટલે શું? કે જ્યારે એક પુરુષ ને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન થયેલા હોય, માનો કે એક પુરુષ છે એને 3 સ્ત્રીઓ છે એટલે કે 3 પત્નીઓ છે અને 3 પત્ની સગી બહેનો હોય
તો તેને આપણે ભગીની બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. આ યાદ રાખજો ખાસ. ભગીની શબ્દ બહેન છે. 3 સગી બહેનો એક જ પુરુષ સાથે લગ્ન કરે તો તેને ભગીની બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે. જ્યારે બીજો એનો પેટા પ્રકાર બીજો અભગીની બહુપત્ની તો લગ્ન, જ્યારે એક પુરુષને 3 સ્ત્રી સાથે લગ્ન થયેલા હોય અને 3 સ્ત્રીઓ છે સગી બહેનો ન હોય તો અભગીની બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે. સાવ ઈઝી છે. એક આવડે એટલે બીજું આવડે, બરોબર. તો અભગીની લગ્ન એટલે જે પુરુષ સાથે લગ્ન કરનારી સ્ત્રીઓ સગી બહેનો ન હોય તો તેને અભગીની લગ્ન કહેવામાં આવે છે. આ પ્રકાર વિશે ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે આપણે વાત કરીએ બહુપત્ની લગ્ન. એના 2 પ્રકાર, ભ્રાતૃકીય અને અભ્રાત. ભ્રાતૃક એટલે ભાઈઓ, સંસ્કૃત શબ્દ છે ભ્રાતા. ભ્રાતાનો અર્થ થાય છે ભાઈ, એટલે સગા ભાઈઓ. જ્યારે બહુપત્ની એક સ્ત્રીને 5 પતિ સાથે લગ્ન થયેલા, દાખલા કે આપણે દ્રૌપદીનું જ ઉદાહરણ લઈએ, બહુ સિમ્પલ અને સાદું ઉદાહરણ છે. મહાભારતની અંદર પાંચાલી તરીકે જે ઓળખાય છે દ્રૌપદી, દ્રૌપદીને 5 પતિઓ હતા અને 5 પાંડવો હતા અને 5 સગા ભાઈઓ હતા. તો આ લગ્નને આપણે ભ્રાતૃકીય લગ્ન કહેવામાં આવે છે. ભ્રાતૃકીય બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. આ યાદ રાખજો. અને બીજું અભ્રાતૃકીય લગ્ન. અભ્રાતૃકીય લગ્ન એટલે શું કે કોઈ એક સ્ત્રીને 5 પતિ હોય અને 5 પતિ અંતે સગા ભાઈઓ ન હોય તો તેને અભ્રાતૃકીય બહુપતિ લગ્ન કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે મિત્રો. થોડુંક તમે મગજ દોડાવો એટલે આ પ્રશ્ન આપણે એક આવડે એટલે બીજો આવડે. તો આ થઈ આપણે લગ્ન અંગેની ચર્ચાઓ. એટલે એક સાથી અને બહુસાથી. જો બહુસાથી હોય તો એના પેટા પ્રકાર 2 પડે છે, બહુપત્ની લગ્ન, બહુપતિત્વ લગ્ન. ભગીની લગ્ન, અભગીની. ભગીની એટલે બેન, અભગીની એટલે બેનો સગી ન હોય તે. ભ્રાતુક અને અભ્રાતુક. ભ્રાતુક એટલે સગા ભાઈઓ, કોઈ સ્ત્રી સાથે લગ્નથી જોડાનાર સગા ભાઈઓ હોય તે. જેમ કે મહાભારતનું ઉદાહરણ આપણે લઈ લઈએ કે જ્યારે 5 પાંડવો એ દ્રૌપદી સાથે લગ્ન કરે તો એ સગા ભાઈઓ હતા. અને અભગીની લગ્ન એટલે આપણે રાજાશાહીની અંદર આપણા ઘણા બધા શાસ્ત્રોની અંદર પણ એનો ઉલ્લેખ થયેલા છે કે રાજાઓને 1 કરતાં વધારે પત્નીઓ હતી અથવા સગી બહેનો સાથે એ લોકો લગ્ન કરતા હોય કે જે સ્ત્રી 1, 2 અને 3 પત્નીઓ હોય પણ એ 3 પત્નીની સગી બહેનો હોય અને એની સાથે જે કોઈ રાજા લગ્ન કરે તો તેને આપણે આ રીતે ઓળખવામાં આવતું હતું. તો આટલી વાત થઈ મિત્રો આ લગ્ન અંગેની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે આ પીરિયડની અંદર આપણે પૂરી કરી છે. નેક્સ્ટ પીરિયડ જ્યારે આપણે મળશું ત્યારે વધારે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.